સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
કંભેશનું સોનેરી કોરનો નાખેલ કંભેશેલો રસિયે કીધી છે રંગ રેલું સોનેરી કોરનો નાખેલ કંભેશેલો રસિયે કીધી છે રંગ રેલો રસિયે કીધી છે રંગ રેલું રસિયે કીધી છે રંગ રેલું રસૈયરું નંદનો નંદન ઘેર આવ્યા આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા મોગે મોગે મોતીડે બધાવ્યા દૂધડે ચરણ પથાયા મોગે મોગે મોતીડે મોગે મોગે મોતીડે બધાવ્યા રસૈયરું નંદનો નંદન ઘેર આવ્યા આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા બ્રહ્માનંદ ના વાલાથી પ્રીતડી બંધાણી બ્રહ્માનંદ ના વાલાથી પ્રીતડી એ બંધાણી મહેણું લીધું છે માથે તાણી બ્રહ્માનંદ ના વાલાથી પ્રીતડી બંધાણી મેણું લીધું છે માથે તાણી મહેણું લીધું છે માથે हाँ ठीक है हाँ चालू ज राख्યું કિશનભાઈ હા થઈ ગયો ને બંધ કરું છું प्रतिदिनं पश्यन्ति योगीश्वरः
પારમ નિગમા વિદુર્ન સહજા પબ્લિક નું લેતા જવું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી પંચદેવની જય. ગુરુવર્ય એવા પરમ પૂજ્ય શ્રી કોસનંદ પ્રસાદજી મહારાજ શ્રી અને એવા ગુરુનું નિરંતર હૃદયમાં માન સન્માન અખંડ જળવા એમની ગરિમા આ સંપ્રદાય અને વિશ્વની અંદર દિવસે દિવસે વધે અને જળવા એવું નિરંતર અનુસંધાન રાખનાર અને અનેક મુમુક્ષુઓને આજનો દિવસ એટલે ભક્તો ગુરુ પૂર્ણિમાનો દિવસ. એનો અર્થ થાય કે ગુરુ પૂર્ણિમા કહેતા ગુરુની જેના જીવનમાં જગ્યા ખાલી હોય એ આ પૂનમનો દિવસ આવે ત્યારે એને ગુરુની જગ્યા છે ને એ પૂરાઈ જાય એટલે આ પૂનમનું 18 પુરાણ 4 વેદના વિભાગ કરનારા અને મહાભારત જેવા ઇતિહાસની રચના કરતા નિર્માણ કરનારા એવા ભગવાન વ્યાસનો આજે જન્મ દિવસ છે. જે ભગવાન વ્યાસજીએ આટલું વાંગ્મયનું નિર્માણ કર્યું છતાં પણ ક્યાંય પોતાનું નામ શાસ્ત્રોમાં લખ્યું નથી. ભગવાન વ્યાસજીને ક્યારેય પૂજાવાનો ખોડ અંતરમાં હતો નહીં. કે છે ને બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ, હીરા મુક્ષે ના કહે લાખ હમારા મોલ. એવા ભગવાન વ્યાસજી જેમણે સકલ જગતના ગુરુપદે રહી અને આટલા શાસ્ત્રોનું નિર્માણ કરી અને અનેક જીવોને મોક્ષનો માર્ગ દેખાડ્યો એવા ભગવાન વ્યાસજીને સર્વે ઋષિઓએ ગુરુપદે સ્થાપી અને એમના જન્મ દિવસે પૂજન કર્યું. એટલે આજના દિવસે આષાઢ સુધી પૂર્ણિમાનો દિવસ એ ગુરુ પૂર્ણિમા. ગુરુના ચરણે કંઈક ધરવાનો દિવસ, ગુરુનું ઋણમાંથી મુક્ત થવાનો દિવસ. પણ કોઈ દિવસ ભક્તો ગુરુના ઋણમાંથી કોઈ મુક્ત થયું નથી અને થવાનું. આખા જગતની અંદર જનની, જનક અને ગુરુ આ ત્રણને અર્થ તમે ગમે એટલું કરો તો પણ એના ઋણમાંથી કોઈ કાળે મુક્ત કોઈ થયા નથી અને થવાના નથી. પણ કેવળ એ ગુરુએ આપણા ઉપર જે અપાર કૃપા કરી છે અને આવા આ માયાના ગાઢ અંધકારની અંદર આપણી આંખો બીડાઈ ગઈ હતી અને અજ્ઞાની બની અને અનંત કાળથી ભવસાગરમાં ગોથા ખાતા હતા. એ આપણને બાળ જાગી અને બાર એમના ગુણ ગાવાનો કાયમ ના પાડે. પણ આજનો દિવસ શિષ્યનો છે એટલે સાચા ગુરુના ગુણ ગાવા એ શિષ્યનો પરમ ધર્મ છે. તો આવી રીતે ગુરુનું પૂજન ખરેખર આ ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આપણા બધા અહીંયા આવ્યા. ગુરુ પૂર્ણિમામાં હાજરી આપીને તો એક વ્યવહાર છે, પણ ગુરુ અખંડ આપણી સાથે હાજર છે એમ જયારે આપણે માનીએ ત્યારે ગુરુનું ખરું પૂજન એવું ગણાશે. કે જેથી કરીને આપણા અંતરમાં અખંડ ગુરુની અનુભૂતિ જો આપણને જણાતી હોય તો ક્યારેય પાપના માર્ગે આપણે વિરુદ્ધ હોય એમ આધેયથી આધાર ક્યારેય જુદો હોઈ શકે નહીં. તો આવા જેને અખંડ ભગવાનને 6.5 દાયકાઓથી અંતરમાં ધારી રાખ્યા છે એવા ભગવાન સ્વામિનારાયણના અતિશય વાલા અને એના હૃદય સભા એવા સદગુરુ ધ્યાની સ્વામી આપણને જયારે આવા ગુરુ પદે પ્રાપ્ત થયા હોય ત્યારે જેવા ભગવાનના ગુણો છે એવા એમના વિશે ગુણો છે. જેમ આપણે કહીએ કે લોર્ડ સ્વામિનારાયણ ઓમની પોટેન્ટ, ઓમની સાયન્ટ અને ઓમની. આવી મહાન દીક્ષા આ સંપ્રદાયની ભાગવતી દીક્ષા પામીને ગુરુની કૃપાથી કહેતા આચાર્યોના આશીર્વાદથી આવી મહાન સ્થિતિને કાયમા છે. એવા આચાર્ય પરંપરાના આપણા ગુરુવર્ય 1008 પૂજન કરશે. ગુરુવર્ય કટ કરું છું.
करो। प्रभु जय सद्गुरु स्वामी। विश्वेषु छु सकल विश्वतना विधाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारू करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करूं प्रणाम। अज्ञान पाश करुणा करि कापी नाखो निश्चय तव पदे मम वृत्ति राखो। भक्तोनु पालन करो प्रभु सर्वयाम। साष्टांगनाथ तमने करूं प्रणाम। बोलो स्वामीनारायण भगवाननी जय, नर नारायण देवनी जय, घनश्याम महाराजनी जय। આપણે બધાએ પોતાના ગુરુ પ્રત્યેનો જે દિવ્ય ભાવ પૂજનીય સ્વામી હમણાં આરતી ઉતારીને વ્યક્ત કર્યો, નજરે નિહાળ્યો. પ્રત્યક્ષ પૂજન હમણાં જ સ્વામીજી અમદાવાદ કાલુપુર મંદિર મધ્યે પધારેલા ત્યારે મહારાજશ્રી અને મોટા મહારાજશ્રીનું પ્રત્યક્ષ પૂજન પણ કર્યું અને અહીંયા પણ ઔપચારિક રીતે આજે પ્રતિમા સ્વરૂપે બિરાજમાન પૂજનીય મહારાજશ્રીનું પણ પૂજન કરી અને સ્વામીશ્રીએ આવી રીતે આપણને ગુણનું ઋણ અદા કરવાની એક આ ભારત વર્ષની પ્રણાલિકા
એની પ્રેરણા આપી છે. ભક્તો, જીવનની અંદર તમને બધું મળશે. કદાચ રિદ્ધિ સિદ્ધિ મળી જશે, નવનિધિ પ્રાપ્ત થઈ જશે, અરે અમેરિકાના પ્રેસિડેન્ટનું પદ કદાચ મળી જશે, એનાથી આગળ ઇન્દ્ર કે બ્રહ્માની પદવી મળી જશે, પણ જ્યાં સુધી સાચા સદગુરુ જીવનમાં નથી મળ્યા ત્યાં સુધી ભક્તો કાંઈ નથી મળ્યું. ત્યાં સુધી ભક્તો કાંઈ નથી મળ્યું. એ જે કાંઈ મળ્યું એ બધું ગુરુની હાજરી વગર વ્યર્થ છે એમ સમજવું. સર્વે ભક્તોને એક નમ્ર વિનંતી કે હવે તો લગભગ બધાય પાસે મોબાઈલ હોય છે, તો મોબાઈલની સ્વિચ હવે જ્યાં સુધી આપણો સભાનો કાર્યક્રમ ચાલે ત્યાં સુધી બંધ રાખવા વિનંતી. પૂજનનો જ્યારે હારારોપણનો કાર્યક્રમ ચાલુ થાય ત્યારે પછી મોબાઈલ ચાલુ કરવો હોય તો છૂટી, પણ જ્યાં સુધી પ્રવચન આશીર્વાદ ચાલતા હોય ત્યાં સુધી અવશ્ય બધાય ભક્તજનો પોતાના મોબાઈલની સ્વિચ ઓફ કરીને રાખશે. તો આવા ગુરુવર્ય જે 15 લાખ જીવંત આત્માઓના જેણે અત્યાર સુધી કલ્યાણ કરી દીધા છે, અને કદાચ એનાથી વિશેષ હવે તો સ્વામીજીએ નવો આંકડો હમણાં આપ્યો નથી, પણ કથાઓ જે ભાગવતની કથાઓ કરીને એમાં તો કરોડો ઉપરના જે જીવાત્માઓને સાચો આ ભગવાનનો રાહ ચીંધી અને એક સાચા સદગુરુ બનીને જેણે મુક્તિ અપાવી છે એવા આપણા સર્વેના ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીના પૂજન પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો કરશે. તો પરમ ભવશ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તવત્સલદાસજી સ્વામી, સદગુરુ પુરાણી સ્વામી શ્રી ન્યાલકંઠદાસજી સ્વામી પૂજનીય સ્વામી શ્રી પાસે વધારી સ્વામીશ્રીને હારારોપણ કરી અને ગુરુ વંદના ગુરુ પૂજન કરશે. સ્વામી શ્રી ધર્મસુત પ્રિયદાસજી સ્વામી, મોરબી મંદિરથી પધારેલા સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામી, સ્વામી શ્રી પરોપકારદાસજી સ્વામી, સ્વામી ભયભંજકદાસજી સ્વામી, સ્વામી શ્રી સુખદેવદાસજી સ્વામી, સ્વામી શ્રી અદ્ભુતદાસજી સ્વામી, બાવડાથી પધારેલા સ્વામી શ્રી નિર્ભયદાસજી સ્વામી, સ્વામી શ્રી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી, સ્વામી સુખદાયકદાસજી સ્વામી, સ્વામી શ્રી જગત મિત્યકદાસજી સ્વામી, સ્વામી સંશય મોચકદાસજી, સ્વામી સત્સંગ પ્રચારકદાસજી અને સ્વામી ઘનશ્યામ હૃદય ધારકદાસજી. તો બધા સંતો એક પછી એક ક્રમશઃ આવી અને ગુરુનું પૂજન કરશે. સદગુરુ શ્રી સાહિત્ય આચાર્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્સદભૂષણદાસજી સ્વામી પણ પધારી ગુરુવર્યનું પૂજન કરશે. સર્વે ભક્તજનો નમ્ર વિનંતી, કોઈ કચરો નીચે ફેંકે નહીં. સભા મંડપમાં આટલી ભીડ છે એટલે નીચે પણ બધા હરિભક્તો બેઠેલા છે, એટલે કોઈએ કોથળી કે પડીકા આદિ કંઈ કાગળિયાના ટુકડાઓ નીચે ન ફેંકવા. નીચે પણ આપણા જ ભાઈઓ, આપણા ગુરુ ભાઈઓ આ પ્રસંગનો લાભ લેવા માટે બેઠેલા છે, એટલે કાંઈ પણ કચરો હોય તો ખિસ્સામાં રાખવો. તો આ પ્રમાણે આપણા સંપ્રદાયની અંદર ત્યાગી અને ગૃહી આ બંને પ્રકારના શિષ્યો સંતોના હોય છે. તો સ્વામીશ્રીનું શિષ્ય મંડળ, ત્યાગી મંડળે પૂજનીય સ્વામીનું ગુરુનું વંદન અને અર્ચન કર્યું. હવે
જે હરિભક્તોના નામ બોલાય એ ગ્રહસ્થ ભક્તો પણ પૂજનીય સ્વામીશ્રીનું હારારોપણ કરી અને પૂજન કરી ગુરુ ઋણમાંથી કિંચિત મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરશે. તો સર્વપ્રથમ ગાંધીનગર મંદિરના ટ્રસ્ટીશ્રીઓ પરમ ભવ્ય શ્રી રણછોડભાઈ ઠક્કર, પરમ ભવ્ય શ્રી ગોવિંદજીભાઈ રાઠોડ, પરમ ભવ્ય શ્રી જશુભાઈ સોની, જે ભક્તોના નામ બોલાય તાત્કાલિક ઊભા થઈ અને પૂજનીય સ્વામીશ્રીનું પૂજન કરશે. પરમ ભવ્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ, પરમ ભવ્ય શ્રી યશવંતભાઈ સોની. ગાંધીનગરના અગ્રગણીય સત્સંગીઓ પરમ ભવ્ય શ્રી જેડી અંતાણી સાહેબ, પરમ ભવ્ય શ્રી કનુભાઈ ઠક્કર, પરમ ભવ્ય શ્રી યોગેશભાઈ ઠક્કર, પરમ ભવ્ય શ્રી હાલાભાઈ, પરમ ભવ્ય શ્રી નરેશભાઈ પટણી કોઠારી શ્રી, પરમ ભવ્ય શ્રી ચંદ્રકાંતભાઈ સોલંકી, અમદાવાદથી પધારેલા પરમ ભવ્ય શ્રી હિતેન્દ્રભાઈ અંતાણી સાહેબ, દર્શનભાઈ મહેતા સાહેબ, રસિકભાઈ દયાળજીભાઈ સોની માણેક જ્વેલર્સવાળા, પરમ ભવ્ય શ્રી ડૉક્ટર હર્ષદભાઈ ઝીંઝુવાડિયા, પરમ ભવ્ય શ્રી પ્રકાશભાઈ પટેલ એઈસીવાળા, પરમ ભવ્ય શ્રી પ્રવીણભાઈ સોની, પરમ ભવ્ય શ્રી મનુભાઈ સોની સુનીલાલ ગોવિંદજી જ્વેલર્સવાળા, પરમ ભવ્ય શ્રી જદુરામભાઈ સલાટ વાસણા મંદિરના કોઠારી શ્રી, પરમ ભવ્ય શ્રી રમેશભાઈ સાહેતા, પરમ ભવ્ય શ્રી અરવિંદભાઈ ઠક્કર, પરમ ભવ્ય શ્રી સંજયભાઈ ઠક્કર, પરમ ભગવત શ્રી ભરતભાઈ ઠક્કર, પરમ ભગવત શ્રી ધીરુભાઈ ઠક્કર, પરમ સર્વે ભક્તજનો નમ્ર વિનંતી હારારોપણ કરી અને પોતપોતાની જગ્યાએ જ બેસે, પણ ગમે ત્યાં જગ્યા મેળવી અને બેસીને જાય. સર્વે ભક્તો હારારોપણ કરી અને પોતપોતાના સ્થાને જ પરત જઈ અને બેસશે. પરમ ભવ્ય શ્રી મધુભાઈ સોની, પરમ ભવ્ય શ્રી કિરીટભાઈ ઠક્કર, પરમ ભવ્ય શ્રી ચંદ્રવંદનભાઈ બ્રહ્મભટ્ટ, પરમ ભવ્ય શ્રી ડૉક્ટર બાબુલભાઈ ઝા, પરમ ભવ્ય શ્રી કલાકાર મંડળ વતી અનિલભાઈ ધોળકિયા સાહેબ, પરમ ભવ્ય શ્રી મનોજભાઈ પટેલ. વિદેશથી ખાસ ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે ગુરુ પ્રત્યેનો આદર અને આભાર વ્યક્ત કરવા માટે પધારેલા સર્વ ભક્તજનો જેને જેના નામ બોલાય તાત્કાલિક ઊભા થઈ અને પૂજનીય ગુરુવર્યનો પૂજન અર્ચનનો લાભ લેશે. પરમ ભવ્ય શ્રી મોહનભાઈ પટેલ, પરમ ભવ્ય શ્રી પ્રતાપભાઈ જોબનપુત્રા નિયોગ, પરમ ભવ્ય શ્રી અમૃતભાઈ ઠક્કર ઓહાયો, પરમ ભવ્ય શ્રી ઘનશ્યામભાઈ મીરાણી ન્યૂ જર્સી, પરમ ભવ્ય શ્રી જયેન્દ્રભાઈ ઠક્કર શિકાગો, પરમ ભવ્ય શ્રી રામજીભાઈ ગઢિયા શિકાગો, પરમ ભવ્ય શ્રી બંદીશભાઈ પટેલ ઇલિનોય શિકાગો, પરમ ભવ્ય શ્રી હિરેનભાઈ પટેલ શિકાગો, પરમ ભવ્ય શ્રી રાહુલભાઈ પટેલ ટેનેસી, પરમ ભવ્ય શ્રી આશીષભાઈ પટેલ ટેનેસી, પરમ ભવ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ ફ્લોરિડા, પરમ ભવ્ય શ્રી બાબુભાઈ પટેલ, પરમ ભવ્ય શ્રી અમિતભાઈ પટેલ, પરમ ભવ્ય શ્રી મનીષભાઈ પટેલ ફ્લોરિડા, પરમ ભવ્ય શ્રી નીતિનભાઈ પરીખ ન્યૂ જર્સી, પરમ ભવ્ય શ્રી દીપકભાઈ પટેલ તથા પરમ ભવ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ન્યુયોર્ક, પરમ ભવ્ય શ્રી હિમાંશુભાઈ રતાણી ફ્લોરિડા, પરમ ભવ્ય શ્રી કિરીટભાઈ ભટ્ટ દુબઈ, પરમ ભવ્ય શ્રી મિતેશભાઈ ઠક્કર દુબઈ, પરમ ભવ્ય શ્રી કિશોરભાઈ જોશી દુબઈ, પરમ ભવ્ય શ્રી રાજુભાઈ દુબઈ, પરમ ભવ્ય શ્રી દિલીપભાઈ અમીન યુકે લંડન. આપણા મંદિરના પૂજારી શ્રી ગણપતિ અને હનુમાનજી દાદાના પૂજારી પરમ ભવ્ય શ્રી બંને પોપટ બાપા તથા પરમ ભવ્ય શ્રી પ્રહલાદભાઈ ભાવસાર, પરમ ભવ્ય શ્રી નવીનભાઈ ભાવસાર, પરમ ભવ્ય શ્રી મનુભાઈ પટેલ, જે હરિભક્તોનું નામ બોલાય જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક સભા મંડપમાં આવી પૂજનીય સ્વામીશ્રીનું હારારોપણ કરી અને પૂજન અર્ચન કરવાનો લાભ લેશે. અમદાવાદથી પધારેલા પરમ ભવ્ય શ્રી
સેલારકા સાહેબ. પેથાપુરથી પધારેલા પરમભૂ શ્રી મનીષભાઈ તથા પરમભૂ શ્રી હર્ષદભાઈ ગજ્જર. બાવડા મંદિરના ટ્રસ્ટી શ્રી પરમભૂ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર તથા પરમભૂ શ્રી ધીરુભાઈ ઠક્કર. કણભા ગુરુકુળના ટ્રસ્ટી શ્રી પરમભૂ શ્રી કિશોરભાઈ પટેલ તથા પરમભૂ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પરમભૂ શ્રી નટુભાઈ પટેલ, પરમભૂ શ્રી મિનેશભાઈ પટેલ. દુબઈથી પધારેલા પરમભૂ શ્રી વિનીતભાઈ જોશી તથા માનકુવાના હાલ કણભા ગુરુકુળમાં સેવા આપતા એવા પરમભૂ શ્રી વિશ્રામભાઈ ધનજીભાઈ ભુડિયા. કણભાથી પધારેલા કણભા ગામના સરપંચ શ્રી પરમભૂ શ્રી નટુભાઈ પટેલ. પરમભૂ શ્રી દયારામ ભુજથી પધારેલા પરમભૂ શ્રી દયારામભાઈ વેગડ સાહેબ, પરમભૂ શ્રી નીતિનભાઈ ભટ્ટ, પરમભૂ શ્રી ઈશ્વરભાઈ ઠક્કર, પરમભૂ શ્રી નીતિનભાઈ ઠક્કર. પરમ ભગવતી શ્રી ડોક્ટર કમલેશભાઈ વેગળ, પરમ ભગવતી શ્રી પ્રિયવદનભાઈ વૈદ્ય, પરમ ભગવત શ્રી મનહરલાલ ઠક્કર સહજાનંદ સ્ટીલવાળા. પ્રોફેસર શ્રી પરમ ભગવત શ્રી સૂર્યકાંતભાઈ ભટ્ટ સાહેબ, પરમ ભગવત શ્રી મણિલાલ ગોવિંદજીભાઈ ઠક્કર, પરમ ભગવત શ્રી શંકરલાલ મેઘજીભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી ડોક્ટર દિલ્હીવાલા સાહેબ, પરમ ભગત શ્રી ધરમસિંહભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી ઉપેન્દ્રભાઈ ભટ્ટ, પરમ ભગત શ્રી ઘનશ્યામભાઈ ભટ્ટ, પરમ ભગત શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ વરસાણી, પરમ ભગત શ્રી રાજેશભાઈ સૂર્યકાંતભાઈ ભટ્ટ, પરમ ભગત શ્રી મોહનલાલભાઈ કેસરિયા, પરમ ભગત શ્રી રમેશ પરમ ભગત શ્રી રમેશભાઈ ઠક્કર, ચીફ એન્જિનિયર જીબી, પરમ ભગત શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ, મુન્દ્રાથી પધારેલા પરમ ભગત શ્રી જીતુભાઈ વ્યાસ, પરમ ભગત શ્રી રાજીવભાઈ વ્યાસ, પરમ ભગત શ્રી શૈલેષભાઈ પુરોહિત. વાવલથી પધારેલા પરમ ભગત શ્રી અમૃતભાઈ પટેલ, પરમ ભગત શ્રી ચીનુ બાપા, પરમ ભગત શ્રી મુકેશભાઈ પટેલ. કલોલથી પધારેલા પરમ ભગત શ્રી મુકેશભાઈ પટેલ તથા પરમ ભગત શ્રી મિતેશભાઈ પટેલ. લવારપુરના પરમ ભગત શ્રી જીતુભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર શ્રી. પ્રાંતિયાથી પધારેલા પરમ ભગત શ્રી દિનેશભાઈ પટેલ. બાલવાથી પધારેલા પરમ ભગત શ્રી નારાયણભાઈ ચૌધરી. વેડાથી પધારેલા પરમ ભગત શ્રી અમૃતભાઈ. ગાંધીધામથી પધારેલા પરમ ભગત શ્રી લવજીભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી હિંમતભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી ગિરધરભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી નવીનભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી ખટાઉભાઈ સચદે. ઓડિશાથી પધારેલા પરમ ભગત શ્રી વિજયભાઈ રાઠોડ. આદિપુરથી પધારેલા પરમ ભગત શ્રી રમેશભાઈ શાંતિલાલભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી આવી ગયા ટેમ્પા ફ્લોરિડા કીધું ને પધારેલા, ટેમ્પા ફ્લોરિડાથી પધારેલા પરમ ભગત શ્રી ગોવિંદભાઈ પટેલ. આદિપુરથી પધારેલા પરમ ભગત શ્રી રમેશભાઈ શાંતિલાલ ઠક્કર, રોહિતભાઈ ઠક્કર, મોહનભાઈ ઠક્કર તથા પરમ ભગત શ્રી કમલભાઈ. અંજારથી પધારેલા પરમ ભગત શ્રી નવીનભાઈ રાજદે, દીપકભાઈ ઠક્કર, વિનોદભાઈ માંડલિયા, કાંતિલાલભાઈ મકનજીભાઈ ઠક્કર. ભચાઉથી પધારેલા પરમ ભગત શ્રી રસિકલાલભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી મોહનભાઈ ઠક્કર. રાપરથી પધારેલા પરમ ભગત શ્રી એડવોકેટ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, પ્રકાશભાઈ ઠક્કર, માવજીભાઈ પટેલ,
શાંતિલાલભાઈ ઠક્કર તથા ગિરધરલાલભાઈ ઠક્કર. માંડવીથી પધારેલા પરમ ભવ્ય શ્રી મયુરભાઈ ધોળકિયા, પરમ ભવ્ય શ્રી દિનુભાઈ ભટ્ટ, પરમ ભવ્ય શ્રી માવજી હિરજી રાબડિયા, પરમ ભવ્ય શ્રી નાનજી વીરજી રાબડિયા, પરમ ભવ્ય શ્રી ગોપાલભાઈ વેકરિયા, પરમ ભવ્ય શ્રી અક્ષયભાઈ મહેતા, રાજકોટથી પધારેલા પરમ ભવ્ય શ્રી વાસુદેવભાઈ સોની, પરમ ભવ્ય શ્રી મુકેશભાઈ પાટડિયા, પરમ ભવ્ય શ્રી ડોક્ટર પિયુષભાઈ મોદી, પરમ ભવ્ય શ્રી મુકુંદભાઈ ગગલાણી તથા પરમ ભવ્ય શ્રી કામાણી સાહેબ ગૌરાંગભાઈ કામાણી. પુણેથી પધારેલા પરમ ભવ્ય શ્રી ગોવિંદભાઈ સચદે, પરમ ભવ્ય શ્રી ત્રંબકભાઈ રામાણી તથા પરમ ભવ્ય શ્રી રવિભાઈ. મુંબઈથી પધારેલા પરમ ભવ્ય શ્રી ગિરીશભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી મયુરભાઈ શાહ, પરમ ભગત શ્રી નરેન્દ્રભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી જગદીશભાઈ ઠક્કર ડોંબીવલી, પરમ ભગત શ્રી અરવિંદભાઈ ઠક્કર થાણા, પરમ ભગત શ્રી સુરેશભાઈ ઠક્કર મુલુંડ, પરમ ભગત શ્રી મોહનભાઈ પવાણી મુલુંડ, પરમ ભગત શ્રી ચિંટુભાઈ ગિરીશભાઈના સુપુત્ર, પરમ ભગત શ્રી જિગ્નેશ અશોકભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી અનિલભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી પંકજભાઈ ઠક્કર, પરમ ભગત શ્રી હસમુખભાઈ, પરમ ભગત શ્રી અજીતભાઈ દાવડા, પરમ ભગત શ્રી હસમુખભાઈ એન્જિનિયર શ્રી. વડોદરાથી પધારેલા પરમ ભગત શ્રી ચેતનભાઈ સોની, પરમ ભગત શ્રી અશ્વિનભાઈ પટેલ, પરમ ભગત શ્રી સતીશભાઈ થોરિયા, પરમ ભગત શ્રી ભરતભાઈ સોની, પરમ ભગત શ્રી મહિપતસિંહ દરબાર, પરમ ભગત શ્રી પુરુષોત્તમભાઈ રામાણી, પરમ ભગત શ્રી શરદભાઈ કોટક, પરમ ભગત શ્રી જયદીપભાઈ કોટક, પરમ ભગત શ્રી જેઠાલાલભાઈ ઠક્કર. મોરબીથી પધારેલા પરમ ભગત શ્રી ધીરજભાઈ ભોજાણી, પરમ ભગત શ્રી ગોવિંદભાઈ મિસ્ત્રી, પરમ ભગત શ્રી હરિભાઈ પટેલ, પરમ ભગત શ્રી વૃંદાવનભાઈ ચોકસી, પરમ ભગત શ્રી કેસરાભાઈ પટેલ, પરમ ભગત શ્રી નલિનભાઈ આચાર્ય. આપણા આ ગુરુ પૂર્ણિમાના ભવ્ય મહોત્સવની અંદર જેમણે પૂજનીય ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી પરત્વે ગુરુ ભાવ છે એવા માનનીય શ્રી વાસણભાઈ આહિર સાહેબ, સામાજિક શૈક્ષણિક રીતે પ્રસાદ વર્ગના અને કલ્યાણના મંત્રી એવા પરમ શ્રી વાસણભાઈ આહિર પણ ખાસ આ પ્રસંગે ગુરુ પૂજન માટે પધાર્યા છે. તો પૂજનીય સ્વામીશ્રીનું હારારોપણ કરી સ્વાગત કરશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પરમ શ્રી વાસણભાઈ આહિર સાહેબ જ્યારે ઇલેક્શનમાં ચૂંટાણા અને એમને ખાતું આપવાના હતા ત્યારે બપોરે ખાસ 11 સવારે પણ આશીર્વાદ લઈને ગયેલા અને બપોરે 11 વાગે પણ ખાસ અહીંયા દર્શન કરી અને પછી જમણવાર માટે બધા એના સભ્યો સાથે પધારેલા. તો આવી રીતે સ્વામીશ્રીના 2 વખત દર્શન કરી અને ફોનથી પણ આશીર્વાદ જેમણે ખાતું સંભાળતા પહેલા લીધા હતા એવા પરમ શ્રી માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબ પણ આજના દિવસે આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ખાસ ગુરુ ઋણ અદા કરવા માટે આપની વચ્ચે પધાર્યા છે. સર્વે ભક્તજનો નમ્ર વિનંતી, થોડાક સંકોડાઈને બેસો તો પાછળ બીજા નવા હરિભક્તો સભા મંડપની અંદર સ્થાન ગ્રહણ કરી શકે. જ્યાં સંકોડાઈને બેસા હોય એમ થોડુંક નજીક નજીક હરિભક્તો સ્થાન લે તો પાછળ થોડી જગ્યા થાય તો નવા હરિભક્તો બીજા આ સભાની અંદર સ્થાન ગ્રહણ કરી શકે. પરમ શ્રી પ્રેમજીભાઈ શ્રીજી હોલવાળા મોરબી, કચ્છ મિત્રના પત્રકાર અને ફોટોગ્રાફર શ્રી નિયાદજી મનસુખભાઈ કે ઠક્કર અને દિલીપભાઈ કે ઠક્કર.
પૂજનીય સ્વામીશ્રીનું હારારોપણ કરી અને ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરશે. ભુજથી આકાશવાણીના ન્યૂઝ ડિપાર્ટમેન્ટના હેડ પરમભૂ શ્રી શૈલેષભાઈ વ્યાસ પણ પધાર્યા છે. તો એવો શ્રી પણ ગુરુ પૂજન કરવા માટે પધારશે. રાજકોટના હર્ષદભાઈ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર શ્રી પરમભૂ શ્રી હર્ષદભાઈ પટેલ. જામનગરથી પધારેલા પરમભૂ શ્રી ધીરેનભાઈ શુકલ તથા પરમભૂ શ્રી લલિતસિંહ રાણા. જામ ખંભાળિયાથી પધારેલા પરમભૂ શ્રી નવનીતભાઈ ચોકસી સાહેબ. જૂના દેવળિયાથી પધારેલા પરમભૂ શ્રી મોહનભાઈ પટેલ. ખંભાતથી પધારેલા પરમભૂ શ્રી ઝીણાભાઈ પટેલ. માણસાથી પધારેલા પરમભૂ શ્રી અરવિંદભાઈ ઈશ્વરભાઈ તથા પરમભૂ શ્રી ભગુભાઈ હાલ અમદાવાદ. સુરતથી પધારેલા પરમભૂ શ્રી કિશોરભાઈ પરમાર તથા પરમભૂ શ્રી યોગેશભાઈ ભટ્ટ. નડિયાદથી પધારેલા પરમભૂ શ્રી મુકેશભાઈ ત્રિવેદી. આણંદથી પધારેલા પરમભૂ શ્રી લલિતભાઈ સોની. વડતાલથી પધારેલા પરમભૂ શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ. ભાવનગરથી પધારેલા પરમભૂ શ્રી દેવરાજભાઈ ગોટી તથા પરમભૂ શ્રી અશ્વિનભાઈ પંડ્યા સાહેબ. રાણીપથી પધારેલા પરમભૂ શ્રી બિજેશભાઈ પટેલ તથા આપણને અહીંયા વિડીયોગ્રાફી કરી અને દેશ વિદેશમાં આ ચેનલ ઉપર મૂકનારા એવા આપણા પરમભૂ શ્રી શ્યામભાઈ સલાટ એવો શ્રી પણ પૂજનીય સ્વામીશ્રીનું હારારોપણ કરી અને ગુરુ ઋણ અદા કરશે. પરમભૂ શ્રી વરુભાઈ, પરમભૂ શ્રી લાલાભાઈ તથા પરમભૂ શ્રી રાકેશભાઈ સાઉન્ડવાળા એવો શ્રી પણ પૂજનીય સ્વામીશ્રીનું હારારોપણ કરી અને પૂજન કરશે. સિંગાપોરથી પધારેલા પરમભૂ શ્રી રાકેશભાઈ પટેલ. પરમભૂ શ્રી જયદીપભાઈ પટેલ. ઓક્ટોપેડમાં સરસ મજાના રિધમ સાથે આપણને બધાને આનંદ અપાવનારા જયદીપભાઈ પટેલ. જે હરિભક્તોના નામ બોલાય એટલા જ ભક્તો અહીંયા અત્યારે પૂજન માટે આવશે. પછી બધાને ખાસ પૂજનનો ચાન્સ આપવામાં આવશે. માટે કોઈએ નામ ન બોલાયા હોય તો ગીરદી કરવી નહીં એવી નમ્ર વિનંતી છે. દર વર્ષની જેમ પૂજનીય સ્વામીશ્રી જ્યાં સુધી હારારોપણ પૂરું ન થાય ત્યાં સુધી અહીંયા સભા મંડપમાં બેસી તમારા એક એકના હૃદયની ભાવનાઓ ફૂલના પુષ્પ રૂપે અંગીકાર કરે જ છે, જે આપણે બધા જાણીએ છીએ. તો જે ભક્તોના નામ બોલાણા હોય એ બધા તાત્કાલિક આવી જાય. હવે આપણે સભાનો કાર્યક્રમ આગળ ચલાવીશું. ગુરુ ગીતાની અંદર સરસ મજાનો શ્લોક છે કે ગુકારશ્ચાંધકારસ્તુમ રુકારસ્તન્નિરોધકૃ અંધકાર વિનાશિત્વા ગુરુરિત્યભિધીયતે. ગુરુ ગીતાની અંદર કહે છે કે ગુ એટલે અંધકારનો નાશ કરનારા અને રૂ એટલે જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારા એવા ગુરુ છે. એ ખરા અર્થની અંદર આ વિશ્વની અંદર ગુરુની પદવીને ધારણ કરનારા છે. તો શાસ્ત્રોની અંદર આમ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના ગુરુઓનું વર્ણન આવે છે, પણ શાસ્ત્રોમાં 8 પ્રકારના ગુરુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એક તો વંદન ગુરુ, જેના સાહચર્યથી જીવનમાં આપણને પ્રભુ ભક્તિની સુવાસ આપણા જીવનમાં ભરાય. બીજા ચંદ્ર ગુરુ, ચંદ્ર જેમ આખા વિશ્વની અંદર શીતળતા અને શાંતિ પાથરે છે એમ ચંદ્ર સમાન ગુરુના
આપણે શરણે જઈએ ત્યારે આપણા જીવનને વિશે પણ શાંતિ અને શીતળતાની અનુભૂતિ થાય છે. આપણે બધા જોઈએ છીએ કે સ્વામી જેવા સંત પાસે આવીને કોઈ બેસે, ગમે એવા ત્રિવિધિ તાપથી બળ્યો જેડ્યો આવ્યો હોય, રડતો હોય, પણ આવે એટલે તરત જ શાંત થઈ જાય અને હસતો હસતો બહાર નીકળે. ત્રીજા છે દર્પણ ગુરુ, કે જેમનો સંગ કરવાથી આપણામાં રહેલા દોષો દેખાય અને એને ટાળવાની પ્રેરણા પણ ગુરુ તરફથી મળે. દર્પણ જઈ આપણને એના સામે ઊભા રહી તો જેવા હોય એવા દેખાડી દે. એમ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી પણ જે પર્સનલ મીટિંગ લેતા હોય એને ખબર હશે કે એના જે કંઈ નાના મોટા પાપો હોય એ બધાએ પ્રદર્શિત કરી દેખાડે અને એમાંથી મુક્તિ મેળવવા માટે આશીર્વાદ પણ આપે અને પ્રાયશ્ચિતનો વિધિ પણ બતાવે. ચોથા ગુરુ છે પારસ ગુરુ. એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય સમાગમ સંતનો. તો એવા ગુરુ છે કે જે પોતાનો સંગ કરે મન કર્મ વચને, એવા શિષ્યને પોતાના જેવા જ ગુણ પ્રદાન કરી દે, કહેતા પોતાના જેવા એકાંતિક સંત બનાવી દે. પાંચમા ગુરુ છે વિચાર ગુરુ, જેમનો સંગ કરવાથી જીવન જીવવાની નવી દ્રષ્ટિ મળે અને ભગવાનમય વિચારો કાયમ આપણા અંતરને વિશે આવવા માંડે. આજે આપણે બધા જાણીએ છીએ, જોઈએ છીએ અને અનુભવીએ છીએ કે આવા સ્વામી જેવા સદગુરુ આપણને નહોતા મળ્યા ત્યારે આપણા કેવા વિચારો હતા, કેવું જીવન હતું, અને આજે ગુરુ મળ્યા પછી આપણું કેવું ઉજળું, પવિત્ર અને ભગવાનમય આપણું જીવન બની ગયું છે. છઠ્ઠા ગુરુ છે કચ્છ ગુરુ, એટલે કે કાચબી જેવા જેમના ગુણો છે. કાચબી છે એ દ્રષ્ટિ દ્વારા પોતાના બચ્ચાઓનું સેવન કરે છે. એમ આવા જે સાચા સદગુરુ હોય દ્રષ્ટિ માત્રથી એના શિષ્યોની અંદર દિવ્ય ગુણોનો આવિર્ભાવ કરે અને સદગુણોનો નાશ કરનારા છે. સાતમા ગુરુ છે અનુગ્રહ ગુરુ, જે ગુરુની કૃપા થકી આ જીવને ભગવાનની પ્રાપ્તિ થાય એ ગુરુને કહેવાય અનુગ્રહ ગુરુ. ને આઠમા ગુરુ છે ક્રૌંચ ગુરુ. ક્રૌંચ પક્ષી તમે જુઓ, ઈંડા મૂકી દે, આમ તો કુંજ પક્ષી કહે છે એને, ઈંડા મૂકી અને પછી દૂર દેશાંતરમાં ચારો ચરવા ચાલ્યા જાય અને ત્યાં રહ્યા વૃત્તિ દ્વારા એના ઈંડાઓનું સેવન કરીને એમાંથી બચ્ચા બનાવી દે. અને એ બચ્ચા પણ જ્યારે એની માં પાછી જાય ને ત્યારે એની માને એ ઓળખી જાય. એમ આજે આપણા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી પણ વૃત્તિ દ્વારા દેશ દેશાંતરમાં રહેલા સર્વે શિષ્યોનું સેવન કરે છે. અને જ્યારે એ પાછા પધારે ત્યારે ભારત વર્ષની અંદર લાખોની સંખ્યામાં સંતો મહંતો છે, પણ એમના સાચા સદગુરુ એવા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીને ઓળખી અને એના ચરણોમાં જ આડોટે છે. ત્યાં જ સુખ શાંતિ અને જ્ઞાનની અનુભૂતિ કરે છે. તો હવે આપણે વિશેષ સમય નહીં લેતા, આવા ગુરુવર્યના ગુણો ગાવાના બધા એના અંતરમાં કોડ અને હોશ હોય તો કણભાતી પધારેલા આપણા ગુરુબંધુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામીને હું વિનંતી કરીશ કે અહીંયા આવી અને આજના ગુરુ પૂર્ણિમાના પ્રસંગે પોતાના હૃદયની ઉર્મિઓ રજૂ કરશે. શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ જીવ પ્રાણી માત્રના નિયંતા, આપણા સર્વના ઈષ્ટદેવ એવા જે સ્વામિનારાયણ ભગવાન અને હજારો મનુષ્ય, હજારો મુમુક્ષુ ભક્તજનોના અને રાત દિવસ એવા ભક્તોને ઉપદેશ આપી એનું સેવન કરતા અને
ગુરુકુળની અંદર પણ નાના બોલકાઓનું નિત્ય પોતાની દ્રષ્ટિ નીચે એનું સેવન કરતા અને નવા નવા ઉત્સવ સમયા કરી અને આપણી સન્મુખ દર્શન આપી રહેલા આપણા સર્વના ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો અને આજ ગુરુ પૂર્ણિમાનું ઋણ પૂરું કરવા માટે આવેલા સર્વે દેશ દેશાંતરના સર્વે વાલા ભક્તજનો, ગુરુ પૂર્ણિમા આપણા જીવનની અંદર આવી તો ઘણી ગુરુ પૂર્ણિમા આપણે ઉજવતા હશું અને ઘણાય ભક્તોએ ઘણીવાર આવી ગુરુ પૂર્ણિમાની અંદર હાજર રહી અને ગુરુ ઋણ અદા કર્યું હશે. પણ ભક્તોએ વાત એ કરવાની કે ગુરુ પૂર્ણિમા એટલે આપણે કંઈક ગુરુને અર્પણ કરવાનું છે. આપણે કાયમ ગુરુની પાસે માગણી કરીએ છીએ, પણ આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ એવો છે કે ગુરુને આપણે કંઈક અર્પણ કરવાનું છે, આપણા જીવનમાંથી કંઈક આપવાનું છે. કાયમ જો ગુરુ આપણને આપ્યા કરે તો સામે આપણે કંઈક તો દેવાનું હોય છે. તો આપણે ગુરુને શું આપી શકીએ? આમ તો શાસ્ત્રી સ્વામીએ કીધું કે કોઈ રીતે ઋણ આપણે અદા કરી શકીએ એવા સમર્થ જ નથી. કેમ કે ગુરુનું ઋણ આપણા માથે એટલું બધું છે કે ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ શકીએ એમ નથી. પણ વાલા ભક્તો, આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ઋણ અદા કરવા માટે આપણે બધા એકઠિત થયા છીએ. તો જીવનની અંદર આપણને કંઈક નડતું હોય, કંઈક ભજનમાં વિઘ્ન થતું હોય, એ ગુરુના ચરણમાં આજ અર્પણ કરી દેવું. કેમ કે ગુરુ તો સર્વ ગુણે સંપન્ન છે, સર્વ ગુણો એની અંદર નિવાસ કરી રહ્યા છે. તો એ આપણા દોષને, આપણી અંદર રહેલા દુર્ગુણને જરૂર સ્વીકારી લેશે. નિષ્કામી હોય ને એને તમે તમારા અંતરની અંદર રહેલી જે કંઈ કામ વાસનાઓ છે ને એને નિષ્કપટ થઈ અને કહી દો ને તો તમે પણ નિષ્કામી થઈ જાઓ. એમ ભજનની અંદર આપણને કંઈક વિઘ્ન કરતું હોય તો આવા ભગવાનને મળેલા, જેને ભગવાનનો સાક્ષાત કર્યો છે એવા સદગુરુ આપણને મળ્યા છે. આપણા મહદ ભાગ્ય છે, આપણા મોટા ભાગ્ય છે. અને આપણા ભાગ્યને તો બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર આદિક પણ ઈર્ષા કરતા હોય કે આવા સદગુરુ અમને જો મળે ને તો અમે અમારું કાર્ય સિદ્ધ કરી લઈએ. એવા ગુરુ આપણને સહજે સહજે મળ્યા છે. તો એવા ગુરુની પાસે આપણે કંઈક અર્પણ કરો, કંઈક નિયમ એવો રાખવો કે જેથી કરીને આપણે ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકીએ. એક મહાત્માજી હતા, એ ગામડે વિચરણ કરતા હતા ને, એમાં એક ગામમાં જઈ ચડ્યા ઘણા બધા મુમુક્ષુઓ. એ બધાને સત્સંગની વાતો, ભગવાનની વાતો કરી અને ભગવાનમાં કંઈક હેત કરાવવા માટેના ઉપદેશના વચનો કહેતા. પછી વાતો સાંભળ્યા પછી મુમુક્ષુ ભક્તો હતા એને સંતને કીધું, સ્વામીજી આપ અમને જે વાતો આપે કહી, એ વાતો સાંભળ્યા પછી અમને અંતરમાં અતિશય શાંતિ વર્તવા લાગી, માટે આપ કયો એ પ્રમાણે અમે વર્તશું. ત્યારે સંતે એમ કહ્યું કે તમે બધા કંઈક વ્યસન રાખતા હોય તો વ્યસન આદિકનો આજથી ત્યાગ કરો.
એટલે સંતના વચને કરીને જે મુમુક્ષુ ભક્તો હતા એ બધાએ કંઈક ને કંઈક નિયમ લઈ અને સંતના ચરણમાં પાણી અર્પણ કરી અને દોષનો ત્યાગ કર્યો. પણ આ મુમુક્ષુ ભક્તોના મધ્યે એક ખળ પુરુષ હતો ને એ પણ બેઠેલો. એને સંતે પૂછ્યું કે ભાઈ તે કેમ કાંઈ નિયમ ન લીધો, માટે તું પણ કંઈક નિયમ લે. ત્યારે બોલો ખલ પુરુષ ઊભો થઈને કહે છે કે મહાત્માજી આપ સમર્થ છો એટલે હું એક નિયમ લઉં છું. શું નિયમ લીધો ખલ પુરુષે? એની બુદ્ધિ પ્રમાણે લે ને. એને એવું નિયમ લીધો કે મોડી જેને માથે ટલો કરાયો હોય ને, વાળ મુંડન કરાયા હોય ને, એ મૂડી જોઈને જમીશ એવો નિયમ લો. ત્યારે સંતે કે લે પાણી, એટલે હાથ લાંબો કરીને પાણી દીધું, સંતના ચરણમાં મૂક્યું કે આજથી મૂડી જોઈ અને હું અન્ન લઈશ. હવે રોજ કોણ હજામ કરી જાય કેમ ગોતવા? એટલે એક હજામત હતો ને એને સાધ્યો કે ભાઈ તારી પાસે હવારમાં જે કોઈ વાડ કપાવા આવે ને એનું મને નામ કહેજે. એટલે રોજ હજામત પાસે જઈને પૂછે કે આજ કોણ મૂડી કરી ગયો? તો કે ફલાનો માણસ મૂડી કરી ગયો. એટલે એના પાસે જઈને એના દર્શન કરી આવે અને પછી અન્ન લે. એમ કરતા કરતા મહિનો, 2 મહિના, 6 મહિના, વરસ દાડો હાલ્યો. એમાં એક વાર હજામતને પૂછવા ગયો કે આજ કોણ મૂડી કરી ગયું? તો કે કુંભાર મૂડી કરી ગયો. એટલે કુંભારના ઘરે ગયો પણ કુંભાર હતો નહીં. એટલે એને ગોતતો ગોતતો ગામને સીમાડે પહોંચ્યો. એ ધૂળ ખોદતો હતો, એટલે માટી ખોદતો હતો. દૂરથી કુંભારને જોયો અને એ સમયે કુંભાર ખોદતા ખોદતા એને કંઈક નાનો ચરો નીકળેલો, એમાં સોનામાવરો, અને એ ઘડો એને ઉંચકીને બહાર કાઢીને એક બાજુ મૂક્યો કે અહીં કોઈ જોતું નથી. ત્યાં પેલો માણસ ખળ પુરુષ હતો ને કે જોયું જોયું જોયું. એટલે પેલો કુંભાર કે આ એક માણસ જોઈ ગયો અને આ જરૂર ગામના પટેલને કે રાજાને કહી દેશે તો આ બધું જ સોનામોર લઈ જશે. એટલે બૂમ પાડીને કીધું ભાઈ ઊભો રે, તારો અડધો ભાગ આમાં. એટલે ખલ પુરુષને એમ કે આ મને બોલાવે છે એટલે કંઈક હશે, લાઈ પાછો જાઓ. એટલે મૂંગા મોએ જઈને ત્યાં કુંભાર પાસે જઈને ઉભો રહ્યો. ભાઈ શું હતું? તો કે મને આ જે ચરો નીકળ્યો છે અને તું જોઈ ગયો, પણ તું રાજાને કે ગામના પટેલને કોઈને કહેતો નહીં. આમાંથી તને હું અડધી સોનામોર તને આપીશ. આ ખલ પુરુષને તો પેલા કુંભારે અડધી માટલીમાંથી અડધી સોનામોર દઈ દીધી. ભક્તો કહેવાનું કે આ ખલ પુરુષે અજાણે કઈ મહિમા જાણ્યા વિના એક ચાળા કરતો હોય ને એવી રીતે એને એક નિયમ લીધો, તો પણ ભગવાને એને એ સંતે એને સોનામોહર આપી. તો આપણે તો સંતનો મહિમા સમજીને જો આપણે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે જો કંઈ આપણે અર્પણ કરશું ને તો ભગવાન પણ રાજી થશે અને આવા ભગવાનના એકાંતિક સંત પણ આપણને આપણી પર રાજી થશે. અને એ રાજી થશે તો આપણા અંતરની અંદર રહેલા જે કામાદિક શત્રુઓ, એ શત્રુઓ માત્રને ટાળી અને ભગવાનના સુખે સુખિયા કરી દેશે. માટે આજના ગુરુ પૂર્ણિમા નિમિત્તે કંઈક ને કંઈક ઋણ અદા કરવા માટે આવ્યા છો તો કંઈક નિયમ લઈને જાઓ. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી હમણાં કહ્યું કે આવા સાચા સંતનું મજાકમાં પણ એક વચન જો ઉરમાં ધારે તો એ માલમ માલ થઈ જાય. તો આપણે તો એના અનંત વચનો હૃદયમાં ધારીએ છીએ તો અક્ષરધામના અધિકારી જરૂર બનીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આપણી વચ્ચે ચાલુ વિધાનસભાએ પણ સમય કાઢી અને અહીંયા ખાસ પૂજનીય ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીને પ્રત્યેનો એમનો જે આદર ભાવ, પૂજ્ય ભાવ છે એ પ્રગટ કરવા માટે એમણે આજે ખાસ આપણા વચ્ચે ટાઈમ ફાળવ્યો છે. એવા આપણા માનનીય મંત્રી શ્રી
સામાજિક શિક્ષણ રીતે પછાત વર્ગના કલ્યાણ માટેના મંત્રી શ્રી એવા શ્રી પરમ શ્રી વાસણભાઈ આહિર સાહેબ, જેઓ શ્રી અન્ય પણ ઘણા મહત્વના હોદ્દાઓ આ ગુજરાતના વિશે ધરાવે છે. ગુજરાત ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનના પણ એવો શ્રી ચેરમેન શ્રી છે. આપણે બધા જાણીએ છીએ કે અંજારના આહિર માત્ર લગભગ ટ્રાન્સપોર્ટેશનના જ બિઝનેસમાં હોય, પણ આજે વાસણભાઈ આહિર સાહેબ એમાંથી બહાર નીકળી અને ગુજરાતની રાજધાની એવા ગાંધીનગરમાં આ આહિરોનું પ્રતિનિધિત્વ કરી અને એ આહિર પ્રજાને પણ ખૂબ ઊંચી લાવવાના ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. જીબીના પણ યુનિયનના પોતે ચેરમેન છે. બીજી એવી તો ઘણી સંસ્થાઓમાં પણ સામાજિક અને બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મહત્વની સેવાઓ એવો શ્રી આપી રહ્યા છે. આપણે બધાને જાણીને આનંદ છે કે સતત ત્રણ વખત વાસણભાઈ આહિર સાહેબ ઇલેક્શનમાં ઊભા રહ્યા અને ત્રણેય વખતે એમણે જંગી બહુમતીથી આ જીત મેળવી છે. એ જ દેખાડી આપે છે કે એમની લોકપ્રિયતા એક સાચા નેતા તરીકે કેટલી છે. આપણે બધા એમને જોઈને જ ઓળખી જઈશું કે ભલે પોતે અત્યારે મંત્રીશ્રીના હોદ્દા ઉપર વિરાજમાન હોય છતાં પણ એમની જે ઓળખ એ તો પોતે આહિર તરીકે જ આપે છે. મંત્રીશ્રી થયા હોવા છતાં પણ એમનો ડ્રેસ એમણે હજી સુધી ચેન્જ કર્યો નથી. એ આપણને શીખવાડે છે કે આપણે પણ દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ તો પણ આપણે એક વાત મનમાં નક્કી રાખવી કે આઈ એમ અ ડિસાઇપલ ઓફ લોર્ડ સ્વામિનારાયણ એન્ડ સદગુરુ ધ્યાની સ્વામી. તો આવા પરમ શ્રી માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબને હું વિનંતી કરીશ કે એવો શ્રી અહીંયા પધારી અને ગુરુ પૂર્ણિમા પ્રસંગે પોતાના અંતરની ઉર્મી રજૂ કરશે. પરમ શ્રી વાસણભાઈ આહિર સાહેબ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, બોલો સ્વામિનારાયણ ભગવાન કી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે જેમના આશીર્વાદ લેવા માટે સૌ હરિભક્તો પધાર્યા છીએ એવા આપણા સૌના શ્રદ્ધેય પરમ વંદનીય પૂજ્ય ધ્યાની સ્વામીજી અને એમની સાથે બિરાજમાન પૂજ્યવર સંતો અને દેશના અને વિદેશમાંથી જો પૂજ્ય સ્વામીજીનું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવેલા મારા જેવા અનેક સેવકો, સજ્જનો અને દેવીઓ, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. વર્ષમાં એક દિવસ હર મનુષ્ય પોતાના ગુરુ પાસે જઈ અને હમણાં જ સ્વામીજીએ કીધું તેમ કંઈક ને કંઈક માગતો હોય છે. હે ગુરુ મહારાજ, મને મારા જીવનમાં સુખ આપ, શાંતિ આપ, સંપત્તિ આપ, પુત્ર આપ, આવું કંઈક ને કંઈક મેળવીને અને એ એકમાત્ર અગર જો આપી શકતા હોય તો આવા સંતો અને ગુરુઓ આપી શકતા હોય છે. મિત્રો, આપણે એવા ભાગ્યશાળી લોકો છીએ કે ગુજરાતમાં અને ભારત વર્ષની અંદર આ એક સંસ્કૃતિથી ભરેલો આ દેશ એટલે કે ભારત દેશ, આ દેશની જે સંસ્કૃતિ, આ દેશનો જે ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા, આજે ઘણા બધા વિદેશમાંથી મિત્રો આવ્યા છે. હમણાં જ પૂજ્ય સ્વામીજી જેના નામનો ઉલ્લેખ કરતા હતા એવા અનેક વિદેશોમાં પણ આ ભારત વર્ષમાંથી ગયેલા અનેક આપણા જ ભાઈઓ આજે અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય ધ્યાની સ્વામીજીના આશીર્વાદ માટે આપણે સૌ આવ્યા છીએ. દુનિયાના દેશોની અંદર ભારત વર્ષ જેવી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એક પણ દેશમાં, વર્લ્ડમાં ક્યાંય પણ નથી. કારણ કે આ દેશ એક એવો દેશ છે કે પશુઓની ચિંતા કરે, આ દેશની સંસ્કૃતિ એવી છે પક્ષીઓની ચિંતા કરે. આ દેશ એવો છે કે જે કૂતરાની ચિંતા કરે, બિલાડીની ચિંતા કરે.
આ ગાયની ચિંતા કરે, મનુષ્યની ચિંતા કરે, ગરીબની ચિંતા કરે, એવો આપણો આ ભારત વર્ષ છે. અને એકમાત્ર અગર જો આ સંસ્કૃતિ અગર જો જળવાણી હોય, આજે સદીઓથી આપણા ભારત વર્ષનું નામ છે, તો એકમાત્ર એનું કારણ હોય તો આવા પરમ વંદનીય ગુરુવર્યોના કારણે આજે આપણે આમાં ટકી રહ્યા છીએ. હમણાં જ સ્વામીજીએ વાત કરી કે આપણે કંઈક મેળવવા આવતા હોઈએ ત્યારે એના મનમાં એને ખબર પડી જાય કે આ મારો લાડલો શું માગવા આવ્યો છે. આપણા મનના વિચારો એ વાંચી લેતા હોય છે. આજે આપણે સૌ ભાગ્યશાળી લોકો છીએ. મિત્રો, હું એક નાની એવી વાત કરીને મારી વાત પૂરી કરીશ. અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે, પણ આજે હું મારી જાતને મારા જીવનમાં એક અમૂલ્ય ઘડી સમજ્યો છું કે આજે ગયા વર્ષે પણ જે દિવસે મારી રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં જે દિવસે હું મંત્રી તરીકે આવ્યો, તે દિવસે પણ પૂજ્ય ધ્યાની સ્વામીના આશીર્વાદ લઈને હું ગયો હતો. મંત્રી બનીને ફરી પાછો હું અને શંકરભાઈ અમારા ઠક્કર, જેઓ નગરપાલિકાના ઉપાધ્યક્ષ છે ભુજના, ફરી અમે અહીંયા આવીને દર્શન કર્યા. સ્વામીજીએ એ વખતે પણ કીધેલું, જા બેટા તેરા બેડા પાર હો. આ સંત છે. આજે હું ખરેખર મારી જાતને મારા જીવનમાં એક ધન્ય ઘડી સમજું છું કે આજે મંત્રી બન્યા પછી આજે વિધાનસભાનું સત્ર ચાલુ છે. આજે જ મારા વિભાગના પ્રશ્નોનો જવાબ પણ આપવાના છે, એટલે આપણા વચ્ચે વધારે હું નહીં રહી શકું. પરંતુ મનુષ્ય હંમેશાને માટે આજના પ્રસંગે આપણે એટલું ચોક્કસ નક્કી કરીએ કે આ સમાજમાં મેં જન્મ લીધો છે, આ સૃષ્ટિ ઉપર જન્મ લીધો છે, મારું પણ કંઈક દાયિત્વ છે, હું પણ કંઈક કરું. વર્ષો સુધી પરંપરા એવી ચાલી આવતી હતી અને સામાન્ય ધર્મની અંદર પણ આપણે લખેલું છે કે તપેશ્વરી કોઈ પણ મનુષ્ય છે એ તપ કરે. તપેશ્વરી સો રાજેશ્વરી. તપ કર્યા પછી તમે રાજ પ્રાપ્ત કરો. આવા સાધુ અને સંતોના તપના કારણે જ આપણે બધા અહીંયા આવીએ અને આપણામાં ઉર્જાનો કેમ ઉજાસ થાય આપણા જીવનમાં. આજે આપણે બધા અહીંયા આવ્યા છીએ, પૂજ્ય ધ્યાની સ્વામીજીના દર્શન કર્યા અને અહીંયાથી આખો દિવસ આનંદ મંગલમાં બસ એમને જોઈને આ મંદિરના પ્રાંગણમાં આપણે જોઈને ફરી પાછા જશું ત્યારે આપણામાં ઉર્જા ભરેલી હશે. આપણે ઘરે જશું ત્યારે આપણા સગા સંબંધીઓ, બા બહેન પત્ની બધા પૂછે, અહીં નહીં આવ્યા? ધ્યાની સ્વામી જ્યાં દર્શન થયા કે? અરે અહીં તો બહુ ભાગ્યશાળી માળું હોય. હું કચ્છી અહીંયા તો કચ્છી બોલાતો, અસાયા ઠક્કરભાઈ ઘણા એને આય. ઇટ ઇઝ ધ રિયાલિટી. ઉર્જા પ્રાપ્ત કરી શકી છે. તપેશ્વરી સો રાજેશ્વરી. રાજ પ્રાપ્ત કર્યા પછી પણ અગર જો રાજનું ગૌરવ, રાજની જે તમને પદવી મળી હોય, એ પદવીમાં જે પ્રજાની અપેક્ષાઓ હોય, એ પ્રજાની અપેક્ષાઓ સાર્થક કરવા માટે પોતાનું દાયિત્વ નિભાવવું જોઈએ કે મારો વિસ્તાર, મારો રાજ્ય, મારો દેશ, મારો પ્રજાજન એ ક્યાંય દુઃખી ન હોવો જોઈએ. તપેશ્વરી સો રાજેશ્વરી અને રાજેશ્વરી સો નરકેશ્વરી. રાજ પ્રાપ્ત કર્યા પછી પણ અગર જો પ્રજાથી વિમુખ થયેલો રાજા, એનું જ્યારે સમયકાળ પૂરો થાય એટલે ડાયરેક્ટ એને નરક માટેનો રસ્તો હોય છે અને એ રસ્તા ઉપર આપણે ન જઈએ. એટલા માટે આવા ગુરુજનો આપણને ખૂબ અનિવાર્ય છે કે દર ક્ષણ, દર ઘડી, દર પલ આપણને ટકોર કરીને એક સાચા મનુષ્ય તરીકે જીવન જીવવા માટે પ્રેરણા આપતા હોય છે. ત્યારે એવા આ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય ધ્યાની સ્વામીના સાનિધ્યમાં આજે આપણે લાલાને એક પ્રાર્થના કરીએ, ભગવાન શ્રી મુરલીધરને, સહજાનંદ સ્વામિનારાયણ ભગવાનને કે હે ઈશ્વર, આજ તું અમારા ઉપર એવી તું કૃપા કર કે આ રાજ્યમાં ખૂબ અમી વર્ષા, ધોધમાર વરસાદ વરસે, પશુ પક્ષીઓ, જીવ જંતુ બધા સુખ શાંતિથી જીવન નિર્વાહી શકે અને અમારું આ ગરવું ગુજરાત
જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એના ઉપર તારી અસીમ કૃપા વરસતી રહે એવા આપણા આશીર્વાદ મેળવીએ. ફરી એકવાર પૂજ્ય ધ્યાની સ્વામીજીના એમની અમિત દ્રષ્ટિ આપણા સૌ પર વરસતી રહે અને આપણે સૌ આવા રૂડા કાર્યોમાં, આવા રૂડા ગુરુ પૂર્ણિમાના દિવસે મળતા રહીએ એ જ પ્રાર્થના, એ જ સંતોના ચરણોમાં વંદન. જય સ્વામિનારાયણ, જય શ્રી સચ્ચિદાનંદ. ધન્યવાદ માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબ. સરસ મજાની આપણે એમણે